નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 27/3/2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, વાત કરીએ ચાંદીની બજાર વિશે। 1 ગ્રામ ચાંદી આજે 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે ખાસ કરીને 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 2,50,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો બજારમાં અને કોઈ પણ પ્રકારની વધઘટ પ્રતિ 1 કિલો જોવા નહોતી મળી। ભાવ છે તે સ્થિર રહ્યા હતા। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,470 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,07,760 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,34,700 અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,47,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 14,694 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,17,552 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,46,940 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 14,69,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 2200 રૂપિયાનો વધારો થયો હતો। વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ આજે 11,022 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 88,176 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,10,220 અને 100 ગ્રામ સોનું આજે 11,02,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 1,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, સ્થિતિ જોવા જઈએ તો આજે પણ ફરી એકવાર માહોલ છે તે વધારો તરફી જોવા મળી રહ્યો છે। ખાસ કોઈ મોટો વધારો થયો નથી, પરંતુ સામાન્ય વધારા સાથે બજારમાં આજે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તે મુજબ જોવા જઈએ તો રશિયા છે તેમણે ભારતને જે ક્રૂડ ઓઇલ સપ્લાય કરી રહ્યું છે તેમાં ખાસ કરીને બંને દેશો વચ્ચે થોડો વિવાદ થાય તે પ્રકારની સ્થિતિ બની રહી છે, કારણ કે હવે જે ભારતને સસ્તું ઓઇલ આપતું હતું તેના બદલે જે નોર્મલ રેટ ત્યાં ચાલી રહ્યા છે તે મુજબ આપવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે। જો આવું સ્થિતિ બનશે તો આગામી સમયમાં સસ્તા ક્રૂડ ઓઇલને બદલે ભારતને મોંઘું ક્રૂડ ઓઇલ ખરીદવું પડશે અને જેની સીધી અસર છે તે માર્કેટ ઉપર જોવા મળશે અને મોંઘવારીમાં વધારો થવાની પણ પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। તો આપણે આશા રાખીએ કે જે મુજબ અત્યારે ચાલી રહ્યું છે તે મુજબ ચાલે તો સામાન્ય જનતાને પણ ફાયદો થઈ શકે છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયામાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળી રહ્યો છે। ડોલર સામે રૂપિયામાં ધોવાણ જોવા મળી રહ્યું છે। ફરી એકવાર ડોલર સામે રૂપિયો છે તે 94 રૂપિયાને પાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં 95 રૂપિયાનું લેવલ ટચ કરે તેવી સંભાવના પણ અત્યારે દેખાઈ રહી છે, કારણ કે જે પ્રકારની સ્થિતિ અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે તે મુજબ બજાર છે તેમાં આગામી દિવસોમાં હજી વધારો થવાની સંભાવના છે।